કલ્પેશ પંડ્યાના નમસ્કાર મિત્રો। ખેતી જે છે ને એ જેમને કરતા આવડે ને એ ખૂબ કમાય આવી પણ વાત છે, પણ ખેતી તો ખેડૂતના દીકરાને કરતા આવડતી જ હોય એ પણ સાચી વાત છે, પણ એવું નથી। ઘણી વખત પારંપરિક ખેતી જે છે ને એ ક્યારેક વેઠ કરાવે, અને માત્ર શું ખેડૂતના દીકરાએ વેઠ જ કરવાની નહીં, એમના માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને દરેક કેવીકે દ્વારા ખાસ ટ્રેનિંગ ખેડૂતોને આપવામાં આવે છે કે ભાઈ હવે નવો જમાનો છે, નવી ખેતી પદ્ધતિ અપનાવો તો કંઈક બે પાંદડે થશું, બાકી શું કાયમીને માટે આપણે મજૂરી જ કરવાની। અને આવી બાબતને ધ્યાનમાં રાખીને ખાસ વાત કરવામાં આવે તો આપણી સાથે એવા ખેડૂત છે કે જેણે આ બાબત કૃષિ યુનિવર્સિટી અને કેવીકેની સાંભળી અને પોતે જે ખેતી કરતા હતા એમાં નવો વળાંક લાવ્યા। તો આપણી સાથે જે ખેડૂત છે એમને જ મળીએ। હું જામનગર જિલ્લાનો સુમરી ધુતારપુર ગામનો પેટડિયા કિશોર। હું અમારા જ ગામમાં નાનકડો, જ્યારે હું ખેતી કરતો થયો ત્યારે નાનકડો જ ખેડૂત હતો। 2006થી હું ખેતી કરું છું। એમાં પ્રાકૃતિક ખેતી અમારે જ્યારે કૃષિ મહોત્સવ ચાલુ થયા, એમાં કૃષિ રથમાં અમને વૈજ્ઞાનિકો મળ્યા, ત્યારબાદ એમના સંપર્કમાં આવ્યા। અમને ખબર જ નહોતી કે વૈજ્ઞાનિકોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર શું છે, પણ જ્યારે એ કૃષિ રથ ચાલુ થયા ત્યાં એને સાથે વૈજ્ઞાનિકોને ગ્રામસેવકો આવ્યા, ત્યાંથી એના સંપર્કમાં આવ્યા। ત્યારબાદ હળવે હળવે કેમિકલ ઓછું વાપરવું, અમે પુષ્કળ પ્રમાણમાં કેમિકલ વાપરતા હતા અને જોરદાર જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા, પણ એ છેલ્લે તાળામેળ કરીએ તો બધું જ એ એગ્રોવાળામાં અને અમારા કાર્યક્રમમાં મજૂર વર્ગમાં કાર્યક્રમ પૂરો થઈ જતો। પણ ત્યારબાદ અમારે વૈજ્ઞાનિકો મળવાથી અમને સારો એવો બેનિફિટ રહ્યો। બીજા નંબરમાં વૈજ્ઞાનિકો મળ્યા એમાં અમને એમ કીધું કે તમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે તો ત્યાં આવો, બાજરા સંશોધન કેન્દ્ર છે તો ત્યાં આવો, એટલે અમે જામનગર ત્યાં અમે જતા થયા। એમાં ને એમાં કૃષિ મહોત્સવમાં જ સજીવ ખેતી, ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતીના કોન્સેપ્ટ આવ્યો, તો હું પ્રાકૃતિક ખેતી કરતો થયો। પ્રાકૃતિક ખેતીમાં મિક્સ ક્રોપ, બધા જ પાક હું વાવું અને બધા જ પાકનું વેચાણ કરતો। પહેલાં હું કેમિકલી ખેતી કરતો તો યાર્ડમાં વેચતો, પછી પ્રાકૃતિક ખેતીમાં હું ઘઉં વાવતો અને મગફળી વાવતો થયો। ઘઉંને મગફળી વેચાણ કરવા જતો તો સામેના જે વ્યક્તિ હતા એ એમ કહેતા કે અમારે બધી જ વસ્તુ જોઈએ, ઘઉં એકે થોડું પેટ ભરાય, તો હું બધા જ પાક અત્યારે વાવતો થયો। અત્યારે સામાન્ય 3 સિઝનમાં હું 15થી 20 પાક વાવું છું અને એમનું મૂલ્યવર્ધન કરું છું। તો મૂલ્યવર્ધનમાં એવું છે કે પાક તૈયાર થાય એટલે તૈયાર થાય, જે તૈયાર વેચાતો હોય તૈયાર વેચી, દાળ બનાવવાની થાય તો દાળ બનાવીએ અને લોટ બનાવવાનો થાય તો લોટ બનાવીએ। ત્યારબાદ સિંગતેલ હું બનાવતો, સિંગતેલ બનાવતા મને કોન્સેપ્ટ સિંગનો મળ્યો, ખારી સિંગ। તો ખારી સિંગના અવેજીમાં મને પણ સારામાં સારો બેનિફિટ રહ્યો, તો ખારી સિંગ પણ હું વેચું છું, દાળ બનાવીને પણ વેચું છું અને લોટ જેનો બને છે એનો લોટ બનાવીને પણ ઓર્ડર મુજબ હું વેચું છું। ત્યારબાદ છેલ્લા 3 વર્ષમાં અમારે મિલેટ્સ આવ્યું, મિલેટ્સ મહોત્સવ ઉજવવામાં આવ્યો, તો એમાંના નવે ધાનનું મિલેટ્સનું વાવેતર કરું છું। પ્રોસેસ યુનિટ નથી પણ સાફ કરાવી બહાર કરાવડાવું છું અને પછી મિલેટ્સનું મારી જ ઘરેથી હું નવે ધાનના મિલેટ્સ પણ વેચાણ કરું છું। કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અમે 30 દિવસની એમાં મિટિંગ હતી અને એમને વાવેતરથી વેચાણ સુધીની અમને એમાં શીખવાડ્યું। બીજા નંબરમાં મિક્સ ક્રોપ અમને શીખવાડ્યા। મિક્સ ક્રોપમાં કટકે ટૂંકા પાક અને બધા જ પાક વાવવા। એમાંના હું મારા જ ફાર્મમાં હું ચોમાસામાં છે તો તુવેર વાવું છું, મગફળી વાવું છું, કઠોળ બધા પાક વાવું છું। ત્યારબાદ શિયાળામાં હું ઘઉં વાવું છું, જુવાર થઈએ ત્યારે જુવારનો ચારો પણ કરીએ છીએ, અને બીજા નંબરમાં જવ વાવીએ છીએ, અળસી વાવીએ છીએ, ધાણા વાવીએ છીએ, જીરું વાવીએ છીએ, ચણા વાવીએ છીએ, એ બધા જ પાકનું વાવેતર પણ એના મિક્સ પાકમાં જ હું વાવેતર કરું છું। પણ અમે જ્યારે આ તાલીમ લીધી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં, ત્યારે એમને એમ કીધું કે બધા જ પાક વાવો અને બધા જ પાકનું વેચાણ કરો, ત્યારે એ માહિતી મને ગળે ઉતરી જ નહીં ઉતરી। એનું કારણ છે કે બધા જ પાક લેવા કેમ, કે 10-12 પાક સાહેબ કે વાવો તો 10-12 પાક હું વાવેતર કરું તો એમનું સફાઈ કરવી, તૈયાર કરવા, ઉપાડવા, એ બધો જ અમારે પ્રશ્ન હતો। પણ મેં જ્યારે થોડુંક મારા પૂરતું વાવ્યું ને પછી મને એમ થયું કે આ તો એકદમ બેસ્ટ થાય, કેમ કે આગળ પાછળ પાક થાય। સૌની પહેલાં ધાણા પાકે, પછી જવ પાકે, પછી ઘઉં પાકે, પછી રાઈ પાકે, એમ અલગ અલગ પાક વાવતા થયા અને તૈયાર થતા થયા। તૈયાર થઈ જાય પછી બીજો પાક વાવતો, એટલે એ મને થોડું દબાણ પણ ઓછું રહ્યું। અને બીજા નંબરમાં શું છે કે તૈયાર થાય એટલે એક પાક ખરાબ થાય ને તો એની આપણને સામેના
પહેલાંના પાકમાં આપણને વળતર મળી રહીએ. એટલે આ તાલીમ લીધા પછી મને એ એક બેનિફિટ રહ્યો કે બધા જ પાક વાવું છું ને તો એકાદા પાક કદાચ નિષ્ફળ ગયો હોય ને તો એમાં મારે વધારે પડતું નુકસાની જતી નથી અને લાભ સામે લાભ જ રહે છે. ખેડૂત અને સરકાર બંનેની રીતે સાચા હોય છે, પણ બમણી ક્યારે થાય કે જો ખેડૂત આવા પેકિંગ કરી અને નાની પ્રોડક્ટ નાની અને મોટા ભાવે વેચાય જ છે. કેમ કે હું 1000 રૂપિયા કિલો 20 કિલો ઘઉં વેચું છું, જવ છે તો 2000 રૂપિયાના 20 કિલો હું વેચું છું, 1600 રૂપિયાનો બાજરો હું વેચું છું. સામાન્ય વસ્તુ છે, ખાદ્ય ચીજ છે, પણ આવા ભાવથી વેચાય છે તો બમણા જ થયા ને સાહેબ. આપણે 600-700 રૂપિયાના ઘઉં વેચાય છે એમના હું 1000 રૂપિયા લઉં છું તો દોઢો ભાવ તો થઈ ગયો ને. તો નહીં, મારા જો મૂલ્યવર્ધન ખેડૂત પોતે મૂલ્યવર્ધન કરશે ને તો આવક હિસાબે બમણી થાય છે, એ ફાઇનલ છે. સફળતાનો યશ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મેન અધિકારીઓ છે એમનો અને ગવર્મેન્ટને. કેમ કે મને ગવર્મેન્ટે જ આગળ લીધો છે. એનું કારણ છે કે વૈજ્ઞાનિકો જ હતા તો જ મેં આ ખેતી કરતો થયો અને મને ખબર પડી. જો વૈજ્ઞાનિકો ન હોત તો મને કાંઈ ખબર જ ન હોત અને હજી પણ હું કેમિકલવાળી જ ખેતી કરતો હોત. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એ ખેડૂતો માટે જુદા જુદા વિષય નિષ્ણાતો એમની પાસે હોય અને ખેડૂતોની જે કંઈ જરૂરિયાત હોય અને યુનિવર્સિટીના જે કંઈ પાક વિશે નવા જે કંઈ સંશોધનો છે એ ખેડૂતો સુધી પહોંચાડવા માટેનું કામ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કરે છે. આમ જોઈએ તો ખાલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે વૈજ્ઞાનિકો એકલા સંશોધન કરે અને ખેડૂતો ન અપનાવે અથવા તો ખેડૂતો એનો ઉપયોગ ન કરે તો એ વસ્તુ નકામી છે. પણ અહીંયા આપણે એક એવો સમન્વય જોઈએ છીએ કે જે કંઈ કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરેલા છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોએ ખેડૂતો સુધી આ ટેકનોલોજીને પહોંચાડી છે. એમાંનું ઉદાહરણ રૂપે એક અહીંયા પેઢડિયા કિશોરભાઈ લાલજીભાઈ, ગામ સુમરી, તાલુકો જિલ્લો જામનગર, અમે એને ઓર્ગેનિક ખેતી તરફ વાળ્યા છે. તો મિત્રો, આટલી બધી સરસ વાતો આપણને કિશોરભાઈ નાનકડા એવા સુમરી ગામમાંથી જાણવા મળી. તો તમને એવું નથી લાગતું કે હવે પારંપરિક જે આપણે ભૂલ કરી એ કરી, કેમિકલની જે વાત હતી હવે ભૂલી અને થોડા ઘણાથી પણ શરૂઆત કરીએ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધીએ અને આ પ્રકારે જો તમે મૂલ્યવર્ધનને પણ જો હાથમાં લેશો ને તો ખરા અર્થમાં તમે સાચા ખેડૂત પણ ગણાશો, સારા ખેડૂત પણ ગણાશો, ઉત્તમ ગુણવત્તાયુક્ત વસ્તુ જે છે એનું ઉત્પાદન કરતા પણ બનશો અને હા, તમે વિક્રેતા પણ બનશો. અને આ બધો જ શ્રેય જે છે ને એ કુદરત તમને આપે છે, કારણ કે ખેડૂત છે ને એ જગનો તાજ છે. લોકોને તમારા ઉપર ભરોસો છે. કિશોરભાઈએ કીધું કે એ પોતે જે વસ્તુ તૈયાર કરે છે ને એ હવે ઘટે છે, એટલા ગ્રાહકો એની પાસે ડિમાન્ડ કરે છે. તો આ ડિમાન્ડ પૂરી કોણ કરશે? તો તમે જાગી જાઓ અને બસ આજથી જ તમે કામે લાગી જાઓ. તો મિત્રો, આવી વાતોને રજૂઆતો સાથે ફરીથી મળતો રહીશ. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.